કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? આપણને આ પાઠનું પુનરાવર્તન પણ થઈ ગયું, એટલે હવે આ પાઠમાં આપેલ શબ્દોના અર્થ શીખવામાં આપણને સરળતા રહેશે. તો ચાલો અહીં આપેલા અઘરા શબ્દોની સમજૂતી મેળવીએ. શબ્દ સમજૂતી. ટીપણું અર્થાત પંચાંગ. આગળનો શબ્દ છે વેઢો અર્થાત આંગળી ઉપરની સાંધા આગળની રેખા. પછીનો શબ્દ છે લાજ અર્થાત આબરૂ. આગળનો શબ્દ છે કાળવાણી અર્થાત ભયંકર આફતભરી ભવિષ્યવાણી. આગળનો શબ્દ છે પ્રજાવત્સલ અર્થાત પ્રજા પર પ્રેમ રાખનાર. પછીનો શબ્દ છે રાંકડી અર્થાત ગરીબડી. આગળનો શબ્દ છે કોઠાર અર્થાત અનાજ ભરવાનો ઓરડો. પછીનો શબ્દ છે રૈયત અર્થાત પ્રજા. આગળનો શબ્દ છે ઊણું અર્થાત ઓછું ભરાયેલું. પછીનો શબ્દ છે શાહ સોદાગર અર્થાત મોટો રૂઆબદાર વેપારી. આગળનો શબ્દ છે ઓણ અર્થાત આ સાલ. પછીનો શબ્દ છે કારમો અર્થાત ભયંકર. આગળનો શબ્દ છે તીડ અર્થાત પાકનો નાશ કરનારો એક જાતનો પાંખાળો જીવ. આગળનો શબ્દ છે ઠેઠ અર્થાત છેક છેડા સુધી. પછીનો શબ્દ છે નિવારણ અર્થાત દૂર કરવું તે. આગળનો શબ્દ છે ભીતપત્ર અર્થાત સમાચાર વગેરેની જાહેરાત માટે. પછીનો શબ્દ છે સુકાળ અર્થાત સારો સમય. આગળનો શબ્દ છે વખાર અર્થાત સરસામાન, ખાસ તો અનાજ રાખવાની જગા. બાળમિત્રો, આ પાઠના શબ્દોની સમજૂતી તમે મેળવીને? તો ચાલો હવે આપણે આગળ વધીએ. આ શબ્દોના અર્થ શીખી લીધા બાદ આ શબ્દોના વાક્ય પ્રયોગ કરતા પણ શીખીએ. ટીપણું અર્થાત પંચાંગ. હવે આ શબ્દનો વાક્ય પ્રયોગ જોઈએ. જોશીજી ટીપણું જોઈને લગ્નનું મુહૂર્ત કાઢે છે. જોશીજી પંચાંગ જોઈને લગ્નનું મુહૂર્ત કાઢે છે. આગળનો શબ્દ છે વેઢો અર્થાત આંગળી ઉપરની સાંધા આગળની રેખા. હવે આ શબ્દનો વાક્ય પ્રયોગ જોઈએ. રવિના દાદા વેઢા ગણીને દાખલા ગણે છે. રવિના દાદા આંગળી ઉપરના સાંધા આગળની રેખા ગણી દાખલા ગણે છે. આગળનો શબ્દ છે લાજ અર્થાત આબરૂ. હવે તેનો વાક્ય પ્રયોગ જોઈએ. દુકાળના સમયે ભલભલાની લાજ જવાનો વખત આવે છે. દુકાળના સમયે ભલભલાની આબરૂ જવાનો વખત આવે છે. આગળનો શબ્દ છે કાળવાણી અર્થાત ભયંકર આફતભરી ભવિષ્યવાણી. હવે આ શબ્દનો વાક્ય પ્રયોગ જોઈએ. વરસાદ નહીં થાય તેવી કાળવાણી જોશીજી બોલી શકતા નથી. વરસાદ નહીં થાય તેવી ભયંકર આફતભરી ભવિષ્યવાણી જોશીજી બોલી શકતા નથી. આગળનો શબ્દ છે પ્રજાવત્સલ અર્થાત પ્રજા પર પ્રેમ રાખનાર. હવે આ શબ્દનો વાક્ય પ્રયોગ જોઈએ. પાટણના રાજા વિશળદેવ પ્રજાવત્સલ હતા. પાટણના રાજા વિશળદેવ પ્રજા પર પ્રેમ રાખનાર હતા. પછીનો શબ્દ છે રાંકડી અર્થાત ગરીબડી. આ શબ્દનો વાક્ય પ્રયોગ જોઈએ. રાજા વિશળદેવની રાંકડી પ્રજા દુકાળના કારણે ભૂખે મરે છે. રાજા વિશળદેવની ગરીબડી પ્રજા દુકાળના કારણે ભૂખે મરે છે. આગળનો શબ્દ છે કોઠાર અર્થાત અનાજ ભરવાનો ઓરડો. હવે આ શબ્દનો વાક્ય પ્રયોગ જોઈએ. જગડુશા પાસે અનાજના 40 કોઠારો હતા. જગડુશા પાસે અનાજ ભરવાના 40 ઓરડા હતા. પછીનો શબ્દ છે રૈયત અર્થાત પ્રજા. હવે આ શબ્દનો વાક્ય પ્રયોગ જોઈએ. રાજા હર્ષવર્ધનના રાજ્યની રૈયત સુખી હતી.
રાજા હર્ષવર્ધનના રાજ્યની પ્રજા સુખી હતી. આગળનો શબ્દ છે ઊણું અર્થાત ઓછું ભરાયેલું. હવે આ શબ્દનો વાક્ય પ્રયોગ જોઈએ. દુષ્કાળમાં પ્રજાનું પેટ ઊણું જ રહે છે. દુષ્કાળમાં પ્રજાનું પેટ ઓછું ભરાયેલું જ રહે છે. આગળનો શબ્દ છે શાહ સોદાગર અર્થાત મોટો રૂઆબદાર વેપારી. હવે આ શબ્દનો વાક્ય પ્રયોગ જોઈએ. શેઠ જગડુ શાહ કચ્છના શાહ સોદાગર હતા. શેઠ જગડુ શાહ કચ્છના મોટા રૂઆબદાર વેપારી હતા. પછીનો શબ્દ છે ઓણ અર્થાત આ સાલ. હવે આ શબ્દનો વાક્ય પ્રયોગ જોઈએ. ભારતમાં ઓણ સારો વરસાદ પડશે. ભારતમાં આ સાલ સારો વરસાદ પડશે. પછીનો શબ્દ છે કારમું અર્થાત ભયંકર. આ શબ્દનો વાક્ય પ્રયોગ જોઈએ. કચ્છમાં કારમો ધરતીકંપ આવ્યો હતો. કચ્છમાં ભયંકર ધરતીકંપ આવ્યો હતો. પછીનો શબ્દ છે તીડ અર્થાત પાકનો નાશ કરનારો એક જાતનો પાંખાળો જીવ. હવે આ શબ્દનો વાક્ય પ્રયોગ જોઈએ. તીડ ખેતરના પાકને નુકસાન પહોંચાડે છે. ખેતરના પાકનો નાશ કરનારો એક જાતનો પાંખાળો જીવ પાકને નુકસાન પહોંચાડે છે. પછીનો શબ્દ છે ઠેઠ અર્થાત છેક છેડા સુધી. આ શબ્દનો વાક્ય પ્રયોગ જોઈએ. વરસાદમાં ઠેઠ કિનારા સુધી પાણી આવી જાય છે. વરસાદમાં છેક કિનારાના છેડા સુધી પાણી આવી જાય છે. પછીનો શબ્દ છે નિવારણ અર્થાત દૂર કરવું તે. આ શબ્દનો વાક્ય પ્રયોગ જોઈએ. પાકમાં આવતા રોગોનું નિવારણ કરવું જરૂરી છે. પાકમાં આવતા રોગોને દૂર કરવા જરૂરી છે. પછીનો શબ્દ છે ભીંતપત્ર અર્થાત સમાચાર વગેરેની જાહેરાત માટે. હવે આ શબ્દનો વાક્ય પ્રયોગ જોઈએ. જગડુ શાહે દરેક વખારમાં લેખ લખાવીને ભીંતપત્ર લગાવ્યા હતા. જગડુ શાહે દરેક વખારમાં સમાચાર વગેરેની જાહેરાત માટે લેખ લખીને લગાવ્યા હતા. પછીનો શબ્દ છે સુકાળ અર્થાત સારો સમય. હવે આ શબ્દનો વાક્ય પ્રયોગ જોઈએ. દીકરીના લગ્ન સુકાળે જ લેવામાં આવે છે. દીકરીના લગ્ન સારા સમયે જ લેવામાં આવે છે. આગળનો શબ્દ છે વખાર અર્થાત સર સામાન ખાસ તો અનાજ રાખવાની જગા. હવે આ શબ્દનો વાક્ય પ્રયોગ જોઈએ. રમેશ પાસે પોતાની 10 વખારો હતી. રમેશ પાસે સર સામાન અને અનાજ રાખવા માટે 10 જગાઓ હતી. હવે આ પાઠમાં આવતા રૂઢિપ્રયોગ અને તેના અર્થની સમજૂતી મેળવીએ. કહેવતો અને રૂઢિપ્રયોગ એટલે ભાષા લાઘવનો શ્રેષ્ઠ નમૂનો. જે વાત સમજવામાં જીભને અઘરું પડે તે માત્ર થોડા શબ્દોમાં વધુ સચોટ અને સારી રીતે ગળે ઉતારવાનું કામ આવા વાક્યો કરી શકે. ગુજરાતી સાહિત્યમાં આવેલા ઉક્તિ, કહેવત, રૂઢિપ્રયોગ અને તળપદા શબ્દોનો ભંડાર જાણવા જેવો છે, માણવા જેવો છે અને જરૂર પડે ત્યારે સમજણપૂર્વક ઉપયોગમાં લેવા જેવો પણ છે. તમે પણ અહીં શીખવવામાં આવતા રૂઢિપ્રયોગો ધ્યાનપૂર્વક જોજો અને યાદ રાખજો. પહેલો રૂઢિપ્રયોગ છે જીભ કપાઈ જવી અર્થાત બોલતા બંધ થઈ જવું. પછીનો રૂઢિપ્રયોગ છે 7 ખોટનો દીકરો હોવો અર્થાત ખૂબ લાડકો અથવા એકનો એક દીકરો હોવો. પછીનો રૂઢિપ્રયોગ છે મોં માંગ્યા દામ આપવા અર્થાત પૂરેપૂરી કિંમત ચૂકવવી. પછીનો રૂઢિપ્રયોગ છે સ્તબ્ધ થઈ જવું અર્થાત અવાક થઈ જવું. આગળનો રૂઢિપ્રયોગ છે કળ વળવી અર્થાત નિરાંત થવી. પછીનો રૂઢિપ્રયોગ છે આંકડા માંડવા અર્થાત ગણતરી કરવી. આગળનો રૂઢિપ્રયોગ છે સૌ સારા વાના થવા અર્થાત
બધી રીતે શુભ થવું. રૂઢિપ્રયોગ બાદ હવે આપણે ભાષા સજ્જતા વિશે શીખીએ. જેમ ગુજરાતી વ્યાકરણમાં છંદ, કહેવતો, રૂઢિપ્રયોગ શીખવા જરૂરી છે, એટલું જ મહત્વ અલંકારનું પણ છે. સાહિત્યમાં વાણીની શોભા અને પ્રભાવમાં વધારો કરવા માટે જે ભાષાકીય રૂપોનું પ્રયોજન કરવામાં આવે છે તેને અલંકાર કહેવામાં આવે છે. આ અલંકારના બે પ્રકાર છે, શબ્દાલંકાર અને અર્થાલંકાર. તો ચાલો અહીં અલંકારની થોડી સમજૂતી મેળવીએ. ભાષા સજ્જતા. બાળ દોસ્તો, તમે આ અગાઉ ઉપમા અલંકાર વિશે શીખ્યા છો. આજે આપણે વધુ એક અલંકારના પ્રકાર વિશે શીખીશું. આપેલા વાક્યો વાંચો. સંસાર સાગર તરવો વસમો છે, એનું મુખ કમળ ખીલી ઉઠ્યું. તમે અહીં જોશો કે પ્રથમ વાક્યમાં સંસારને સાગરનું રૂપ આપી દીધું છે. સાગર એ જ સંસાર છે અને સંસાર એ જ સાગર દેખાય છે. એવી જ રીતે બીજા વાક્યમાં મુખને કમળનું રૂપ આપી દીધું છે. મુખ અને કમળ જુદા નથી. શું તમે કહી શકશો કે પહેલા વાક્યમાં ઉપમેય એટલે કે જેની સરખામણી કરવાની હોય તે, તો તેનો જવાબ છે સંસાર, અને ઉપમાન એટલે જેની સાથે સરખામણી કરવાની હોય તે. અહીં ઉપમાન સાગર છે. બીજા વાક્યમાં મુખને કમળનું રૂપ આપી દીધું છે. તમે અહીં જોશો કે વાક્યમાં વપરાયેલા મુખ અને કમળ જુદા નથી, પરંતુ અહીં ઉપમેય અને ઉપમાન એક રૂપ બની ગયા છે. તેથી આ રૂપક અલંકાર બને છે. બાળ દોસ્તો, ઉપમા અલંકાર પછી રૂપક અલંકાર વિશે તમને સમજ પડી જશે. સંસાર સાગર તરવો વસમો છે, એનું મુખ કમળ ખીલી ઉઠ્યું. પ્રથમ વાક્યમાં સંસારને સાગરનું રૂપ આપી દીધું છે. સંસાર એ જ સાગર અને સાગર એ જ સંસાર. એ જ રીતે બીજા વાક્યમાં મુખને કમળનું રૂપ આપી દીધું છે. મુખ અને કમળ જુદા નથી. પહેલા વાક્યમાં ઉપમેય કયું છે? સંસાર. એવી જ રીતે ઉપમાન સાગર છે, પરંતુ અહીં ઉપમેય અને ઉપમાન એક રૂપ બની ગયા છે. તેથી આ રૂપક અલંકાર બને છે. અને ઉપમા અલંકાર વિશે તો તમે જાણો જ છો. તો આ બંનેનો ભેદ તમને સમજાયો ને? ખૂબ સરસ. તો વિદ્યાર્થી મિત્રો, આજના અંકમાં આપણે અહીં અટકીએ. આજના માટે આટલું જ. આવતા અંકમાં આપણે ફરી મળીશું. ત્યાં સુધી આવજો.